દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલી યોજાઈ અને રેલી વચ્ચે અચાનક બબાલ થઈ। દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન મોટો હોબાળો થયો। ગોધરા રોડની મુવાલિયા ચોકડી પર રેલી દરમિયાન ડીજે વગાડવાના મુદ્દે વિવાદ વકર્યો અને અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો। પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા। પથ્થરમારામાં અનેક વાહનોને નુકસાન થતા સમગ્ર મુવાલિયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો। પોલીસના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના નેતાઓ આઈ સપોર્ટ ચેતર વસાવાના બેનર સાથે ડીજે લઈને રેલીમાં પહોંચ્યા હતા। જોકે આદિવાસી સમાજ દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ડીજેના મુદ્દે પોલીસ દ્વારા આપના નેતાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ વાતચીત દરમિયાન જ મામલો ઉગ્ર બન્યો અને અચાનક પથ્થરમારો શરૂ થયો। પથ્થરમારો થતા પોલીસ એક્શનમાં આવી અને સ્થિતિને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા। પથ્થરમારાની ઘટનામાં અનેક વાહનોને ભારે નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને ઝાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી। 12 વાગ્યા આસપાસ પૂજાજી થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગ છે ત્યાં ચાલતી હતી। લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો। એ પછી મુવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો। જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી પ્રકરણ સમજાવ્યું હતું, છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણી કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા। અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી વોર્ન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે, જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને હાલમાં જે મુખ્ય રેલી છે આદિવાસી સમાજ દ્વારા એ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક પરંપરા સાથે ઢોલ નગારા સાથે ખૂબ જ આનંદપૂર્વક હાલમાં પસાર થઈ રહેલ છે। થેન્ક યુ। ઘટનામાં કોઈને વાગ્યું છે કે શું? ના, ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી, બરાબર। તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે એ સામે આવી શકશે। લોકોની જે માંગ હતી કે ડીજે દર વખતે જેમ ડીજે આવે છે એ વખતે આ વખતે પણ આવવા દેવામાં આવે, પણ આ વખતે જે સમિતિથી જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડીજે લાવવાનું નથી, ફક્ત દાહોદ જિલ્લાની અંદર જે જિલ્લા લેવલનો જે પ્રોગ્રામ હતો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તેનો, તો એમાં ડીજે લાવવાની મનાઈ હતી। પણ તો છતાંય જે આજની જે જનરેશન છે એ જનરેશનની માંગ એવી હતી કે ડીજે લાવશો તો અમે નાચીશું અને પ્રોગ્રામમાં આવીશું, એટલે એ એન્ટર થતાં ત્યાં સંખ્યા બહુ મોટી સંખ્યામાં થઈ ગઈ હતી અને એમાં ડીજે વચ્ચોવચ્ચ જે આવ્યું એની અંદર લોકોએ એક માહોલ એવો બનાવ્યો કે ડીજે સાથે આપણે ત્યાં નાચીશું અને વચ્ચે મૂકી અને એક માહોલ ત્યાં ગરમાઈ ગયો હતો। બાકી જે ઓલરેડી જે વ્યવસ્થા અને આયોજન હતું એમાં પોલીસ પ્રશાસનની જે વ્યવસ્થા હતી એ બરોબર હતી અને બહુ વ્યવસ્થિત હતી, પણ તો છતાંય જે ડીજે વાળાઓની જે માંગ હતી એ માંગ જે સંતોષજનક નથી, એના લીધે આ ઘટના બની હતી।